નવલિકા, નવલકથા તેમજ બાળ સાહિત્યના અગ્રણી લેખિકા વિનોદિની નીલકંઠનો જન્મ અમદાવાદમાં થયો હતો. પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ કેળવણી તેમણે અમદાવાદમાં પ્રાપ્ત કરી હતી. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયો સાથે MA ડિગ્રી મેળવી. સામાજિક શૈક્ષણિક સંસ્થાઓમાં ઉમદા સેવાઓ આપી. રસદ્વાર એ રસાળ શૈલીનો નિબંધ સંગ્રહ તેમજ આરસીની ભીતર, કારપાશી અને બીજી વાતો, દિલ દરિયાવના મોતી, અંગુલીનો સ્પર્શ વાર્તા સંગ્રહો પ્રાપ્ત થાય છે. શિશુરંજના, મહેંદીની મંજરી, બાળકોની દુનિયામાં ડોકિયું તથા સફરચંદ બાળ સાહિત્યના નોંધપાત્ર પુસ્તકો છે. રાજ્ય સરકારના પારિતોષિક પણ એમને પ્રાપ્ત થયા છે. આ નિબંધમાં પ્રવાસ દરમિયાન થયેલા અનુભવો લેખિકા વર્ણવે છે. ચંદનવાડી શબ્દમાં ગુજરાતીઓને તથા લેખિકાને પણ પોતાપણું લાગે છે. ઘોડે સવારી કરી પહેલગામથી ચંદનવાડીએ જતા જતા પ્રકૃતિની પ્રતિક્ષણ બદલાતી કુદરતી શોભા, તેમાંથી થતો સંગીતનો આભાસ માણે છે. શેષ નદીના બદલાતા વિવિધ સ્વરૂપોનું સૌંદર્ય વરસાદમાં પલળીને પણ માણે છે. કુદરતના ન્યારા રૂપ જોઈ પાછા પહેલગામ આવી પલંગમાં સૂવાનું સુખદ લાગે છે. એ વાતને અંતે જીવનના ચિંતન સાથે સાંકળી આપે છે. પ્રકરણ 8. અમરનાથની યાત્રાએ. કાશ્મીરમાં પહલગામથી અમરનાથની યાત્રાએ જતા સૌથી પહેલો પડાવ ચંદનવાડી આગળ કરવો પડે છે. અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે, કારણ કે ત્યાં સુધી બરફના ડુંગરા ઓળંગી શકાતા નથી. અમે તો વૈશાખ મહિનામાં પહેલગામમાં હતા. અષાઢ કે શ્રાવણ તો શું, પણ અમે તો ઉતરતા જેઠ મહિના સુધી પણ ત્યાં રોકાઈ શકીએ એમ નહોતું. તેથી ચંદનવાડી સુધી જઈ સંતોષ માન્યા વગર છૂટકો જ નહોતો. નહીં મામા કરતા કહેણા મામા શું ખોટા, એ ન્યાયને અમે અનુસર્યા. કાશ્મીર ગયેલા ગુજરાતી લોકો વેરીનાગ, સોનમર્ગ કે ટુલી એન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો જોવા જવાનો આળસ કરે છે, પણ દરેક ગુજરાતી ચંદનવાડી તો અચૂક જાય છે જ. તેનું કારણ શું હોઈ શકે? તેનો વિચાર કરતા મને લાગે છે કે તે સ્થળનું નામ ગુજરાતીઓને ઘણું ગરવટભર્યું લાગતું હશે. ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મેશાહી કે તખ્ત સુલેમાન, અગર અચબલ કે ગધીરબલ જેવા નામ પારકા પરાયા, પણ ગુજરાતી લોકો બાળક, વૃદ્ધ, જુવાન, સ્ત્રી અને પુરુષોના ટોળે ટોળા ચંદનવાડી જવા માટે પહેલગામથી ઘોડા ઉપર ફલાંગ મારી સવાર બને છે. એ વાત તો સાચી જ છે. મારી રંજના બહુ નાની હોવાથી અમે રસ્તે હજી ઘણો બરફ ખડકાયેલો અને કેટલેક સ્થળે માર્ગ જરા વિકટ હોવાનું સાંભળ્યાથી એને ચંદનવાડી લઈ જવી નહોતી. તેથી અમારા બેમાંથી એકે તો તેની પાસે રહેવું જ પડે. થોડા દિવસ પહેલાં કોલાહી ગ્લેશિયર ગયા, ત્યારે રંજનાને ખાતર મેં છેલ્લી મજલ જતી કરી હતી. તેથી આ વખતે મારા પતિએ મને જઈ આવવાનો આગ્રહ કર્યો. બંને પુત્રો તો ચંદનવાડી જવા અધીરા બની રહેલા હતા. આગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા. અમે ત્રણે ઘોડે સવારીની આવડતવાળા, તેથી સરસ પાણીદાર ઘોડા લઈ લીધા. હોટેલના વ્યવસ્થાપકને અમારા બપોરી ખાણાનું ભાથું બાંધી આપવા વર્દી આપી હતી. પણ આવે પ્રસંગે ભૂખ વધારે લાગે અને હોટેલવાળા હંમેશા ઓછું ખાવાનું બાંધી આપે છે એવો અનુભવ હોવાથી અમે સમી સાંજે પહેલગામના હલવાઈઓને થોડું ઘણું ખટાવ્યા. વળતે દિવસે વહેલી સવારે હળવો નાસ્તો કરી કેમેરા, થર્મોસ તથા નાસ્તાના સાધનો ઘોડાવાળાને સોંપી અમે ત્રણેય ચાલી નીકળ્યા. પહેલગામથી શરૂઆતથી જ શેષ નદીને કાંઠે કાંઠે થઈને રસ્તો ચાલ્યો જાય છે. કાશ્મીરનો વૈશાખ એટલે ત્યાં તો બેસી ચૂકેલી વસંત ઋતુ. નદી કાંઠે કેવી અભિરામ વંદરાઈ. શેવ એટલે સફરજનના ઝાડ ઉપર દૂધ જેવા ધોળા ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હતા. પૂર ઝપાટાબંધ વહેતી શેષ નદીના નીર અને કાંઠે વાતાવરણથી હરખાઈ ઉઠેલા સફરજનના વૃક્ષ. એક અંગ્રેજી કાવ્ય પંક્તિ મારા મનમાં કૂદી કૂદીને રટણ કરવા મંડી પડી. અ થિંગ ઓફ બ્યુટી, હિઝ જોય ફોર એવર. નિશાળનો ઘંટ વાગી જવાની બીકે ઉતાવળે નિશાળ તરફ ધસતી, વાયરાથી ઉડી જતી ઓઢણીને ખેંચી પકડવા મથતી મુગ્ધા કન્યકાઓની યાદ આપતી. ઉજળા નિર્મળા ઉછાળા મારતા ઉતાવળમાં વહી જતા પાણીવાળી શેષ નદી વહી રહી હતી અને નદીને જમણી પડખે રળિયામણી ટેકરીઓ ઉપર પાઇનના ઝાડની ગીચ જાળીમાં થઈને વાતા માદક આહલાદક વસંતવાયુના સુસ્વાતા તોફાની નિશાળિયાની સિસોટીના સંગીતનો આભાસ આપતા હતા. નિશાળ બની દોડતી કન્યાકાઓને સિસોટી વગાડી તીખડી છોકરાઓ જાણે ખીજવી રહ્યા હતા.
બુલબુલ, રાજા અને નિશાંત એવા અમારા ઘોડાના નામ હતા. તે પહાડી ઘોડા સી કાળજીથી, કેવા જતનપૂર્વક અમને ચંદનવાડી તરફ લઈ જતા હતા. લપસણી આવતા તે સંભાળભર્યા પગલાં માંડી અમને ઈજા ન આવે તેમ દોડીએ જતા હતા. પહોળો માર્ગ આવતા ત્રણેય ઘોડા એક હરોળમાં ચલાવી શકાતા અને વળી સાંકડી કેડી આવતી ત્યારે અમે ત્રણેય એક પાછળ એક ચાલી માર્ગ કાપતા હતા. ત્યાં અમારા જેવી જે માતા તથા 2 પુત્રોની ત્રિપુટીનો ભેટો થઈ ગયો. તે હતા શ્રીમતી કૃષ્ણા હઠીસિંહ તથા તેમના 2 પુત્રો. તે લોકો પણ ચંદનવાડી જઈ રહ્યા હતા. સુહામણા કાશ્મીરનો સૂર્યોદયનો તે અભિરામ સમય હતો. હવા તાજગીથી ભરપૂર હતી અને આખી કુદરત વસંતાવતારથી ઘેલી બની આનંદમગ્ન હતી. અમે ત્રણ પણ તે જ વાતાવરણથી મસ્ત બની હસતા ગીત ગાતા, વાતો કરતા, સંસ્કૃત કવિઓના વસંત ઋતુના, હિમાલયના તથા નદીઓના વર્ણનાત્મક શ્લોકોના ઉચ્ચાર કરતા ચંદનવાડી તરફ ઘોડા દોડાવી રહ્યા હતા. માર્ગમાં દરેક ક્ષણે કુદરત પોતાનું સ્વરૂપ બદલતી હતી અને તેમાંથી કયું શ્રેષ્ઠ તે નક્કી કરવા અમે સૌ અસમર્થ બની જતા હતા. એકાદ વિખ્યાત ચિત્રકારના સુંદર ચિત્રોથી ભરપૂર કોઈ ચિત્ર સંગ્રહ સ્થાનમાં જઈએ અને ત્યાં જઈ આ ચિત્ર જોયું, અરે આ તો તેનાથી પણ વધારે સરસ છે એમ આપણે એકબીજાને કહીએ તેવું જ અહીં બનતું હતું. રસ્તે ચાલતા ઝાડ, ફૂલ અને વનપંખીઓના નામ જાણવાની તક મળતી ન હતી. પણ ખરું પૂછો તો તે નામ ન જાણવાથી અમારી તૃપ્તિમાં ઉણપ પણ આવતી ન હતી. ખડખડાટ વહી જતા અને શેષ નદીમાં પોતાનું પાણી ઠાલવતા વહેડા તેમજ હૈયાનો ઉલ્લાસ સંગીત દ્વારા વ્યક્ત કરતા નાના સા ઝરણા અમારા માર્ગ આડે વારંવાર આવતા હતા. પાણી પીવાને બહાને અમારા પહાડી ઘોડા પણ પળવાર ઠમકીને આ હિમસૂતાઓના સૌંદર્યનું પાન કરી લેતા હતા. આગળ જતાં અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો અને શેષ નદી દૂર નીચે રહી ગઈ. બરફ ઉપર થઈને વારંવાર પસાર થવું પડતું હતું. બરફ અગર સુશોભિત વનરાજીથી વિરાજમાન ઊંચા નીચા શિખર ચોપાસ નજરે પડ્યા કરતા હતા. ત્યાં અરે એકાએક આ કેવું નજરે ચડ્યું! તાજુબ બનીને જાણે સંકેત કરી ન મૂક્યો હોય તેમ અમે ત્રણે એકે સામટા ઘોડા થંભાવી ઊભા રહી ગયા. ઊંચા પહાડ ઉપરની વાંકી ચૂકી અને સાંકડી પગદંડી ઉપરથી અમારો માર્ગ ચાલ્યો જતો હતો. નીચે ઊંડાણમાં ખડકો ઉપરથી કૂદકા મારતી, કોઈક વાર વધુ ઊંચેથી ભૂસકા મારતી, ઉતાવળે દોડતી, નાચતી, ગાતી અને હસતી ઉન્માદીની તરંગવતી શેષ નદી જાણે મુગ્ધત્વ અને યૌવનની અધવચ્ચે ઊભેલી વનની મધુશ્રી જેવી ભાસતી હતી. ત્યાં આ કેવું તેનું અજબનું રૂપાંતર! અમારે જમણે હાથે માઇલો સુધી ઘણું વિસ્તૃત એવું તદ્દન સપાટ લીલુંછમ મેદાન હતું. તેનું નામ હરઘન. હરઘનના મેદાનમાંથી ડાહી, ઠાવકી, શાણી અને ઠરેલ શેષ નદી પહોળે પટે શાંતિથી વહી જતી. ઉગાડું માથું અને ઉડતી ઓઢણીવાળી તોફાની કન્યકા પિતાનું ઘર છોડી સાસરે આવતા વિનમ્ર બની માથે સાડલો ઓઢી છેડો ઠીકઠાક રાખી જાણે ગંભીર અને ભારેખમ બની ગઈ હતી. નદીને કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા. તે સ્થળેથી ખસવાનું અમને મન થતું ન હતું. કેમેરાથી તસવીર ખેંચી એ અજોડ સૌંદર્યને કચકડાની ફિલ્મ ઉપર જકડી લેવાનો મિથ્યા પ્રયાસ કરવામાં મારા સુકુમાર તથા જગદીપ ગૂંથાયા. હરગનના તે મેદાન ઉપર તંબુ તાણીને વસવાટ કરવાની શક્યતા વિશે અમે ખૂબ હવાઈ કિલ્લા બાંધ્યા. અમારા 5માંથી 2 જણને આ અલૌકિક શોભાભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું. તેથી અમે ત્રણે ઘણો જીવ બાળ્યો. દુઃખની માફક સુખનો અતિરેક સહન કરવા માટે પણ સ્નિગ્ધજનની ભાગીદારીની જરૂર પડે છે. અંગુલીના સ્પર્શ વડે કોઈ આપણને ઊંઘમાંથી જગાડે તેમ વરસાદના ફોરાએ હરગનના મેદાનની શોભા નિહાળવામાં તલ્લીન બનેલા અમને જાગૃત કર્યા અને ઝરમરતા વરસાદને ઝીલતા અમે ચંદનવાડી ભણી ઉતાવળે જવા ઘોડાને એડી મારી. ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલો વળાંક લે છે. ત્યાં નદી તટે અમરનાથના જાત્રાળુઓ માટે છાપરા બાંધેલા છે અને થોડા જાઘર પણ નજરે પડે છે. ચંદનવાડીના છેક પાછલા ભાગમાં બરફનો પુલ છે. પર્વતની ઉપર જામી ગયેલા બરફની અંદર કુદરતી ગોળાકાર બાકોરો પાડી શેષ નદી ચંદનવાડી તરફ વહેતી આવે છે. ઉનાળો ઉગ્ર બનતા આ બરફનો પુલ કદાચ ઓગળી જતો હશે. નદીના કાંઠા ઉપર એક શાંત એકાંત સ્થળ પસંદ કરી અમે ત્રણે ત્યાં બેઠા. ભાથામાં આણેલી ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી અને ઠંડી વાનગીઓ ગરમ બની ગઈ હતી
અને કેટલીક વાનગીઓનું સ્વરૂપ તો એવું પલટાઈ ગયું હતું કે તે કંઈ ચીજ છે તે પારખવું યોગ બળથી જ કદાચ શક્ય બને. દરરોજ ભાવ્યું ના ભાવ્યુંની ચિકાશ કરનારા બંને છોકરાઓ તે દિવસે તાજી હવામાં ઘોડાદોડની લાંબી મજલ થવાથી તે વિચિત્ર અને નામ ના આપી શકાય તેવું ભોજન આનંદથી આરોગી ગયા. વળી પાછો વરસાદ થયો. કોણ જાણે ક્યાંથી કાળા ભમ્મર જેવા વાદળા દળબળ દોડતા આવી આકાશના ગુંબજમાં પથરાઈ ગયા અને વરસાદ તૂટી પડ્યો. ઝપાટા બંધ પાછા ન જઈએ તો સાંકડા વહેડાઓ પહોળા અને વેગથી વહેતા બની જાય તો તે ઓળંગવા અઘરા પડી જાય. વળી પહાડના ઉભડાક ઢોળાવમાંથી કોરી કાઢેલી પગથીઓ સાંકડી અને લપસણી બની જાય તો ઘોડાના પગ સરી જવાનો પણ સંભવ તો ખરું જ. એટલે પહેલગામ પાછા પહોંચી જવાની મને અધીરાઈ થઈ. ઘર ભણી જવાનું હોવાથી બુલબુલ રાજા તથા નિશાંત પણ ઝડપભેર દોડવા રાજી હતા. વરસાદમાં પલળવાની અમને તો મજા આવતી હતી, માત્ર અમારા કેમેરામાં પાણી ન પેસે તેની અમને ચિંતા હતી. જેને અમે ઝરણાને સ્વરૂપે જોયા હતા તે થોડા કલાકમાં ધસમસ વહેતી નદીઓના રૂપમાં પલટાઈ ગયા હતા. હરઘનનું પથરાયેલું વિશાળ મેદાન પણ રૂપ પલટો કરી બેઠું હતું. આ વખતે અમે શેષ નદીના પ્રવાહની સાથે સાથે જતા હતા. વરસાદ જેવો સમાન ધર્મ ભેરું મળી જવાથી શેષ નદી જાણે વધુ ઉલ્લાસવંતી બની ગઈ હતી. મારતે ઘોડે અને ધોધમાર વરસતે વરસાદે અમે પહેલગામ પહોંચ્યા ત્યારે અમારા શરીર ઉપર એક તસુ જગા પણ કોરી રહી ન હતી. નવી જગ્યાઓ જોવામાં કુદરતના ન્યારા રૂપ ભાળવાના ઉમંગમાં થાક નહોતો લાગ્યો. પણ પહેલગામ આવ્યા પછી કપડાં બદલી ગરમા ગરમ કોફી પીને ઓઢી પોઢીને પલંગમાં સૂઈ જવાનું બહુ સુખદ લાગ્યું. જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને.